હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં છાશ પીવાનો સ્વાદ બમણો કરી દે. ઓવન વગર કે તડકામાં સૂકવ્યા વગર એક વખત તમે બનાવશો એટલે આખું વરસ એનો કલર પણ જળવાઈ રહેશે અને આખું વરસ તમે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો. એવી એકદમ નવી રીતે આજે આપણે છાશનો મસાલો બનાવીને તૈયાર કરીશું, જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો મિત્રો, આજે આપણે ઓવન વગર કે તડકામાં સૂકવ્યા વગર એકદમ નવી રીતે ઇન્સ્ટન્ટ છાશનો મસાલો બનાવીને તૈયાર કરીશું. તો એના માટે અહીંયા મેં ફુદીનો લીધેલો છે અને ફુદીનો જો અત્યારે મેં એકદમ તાજો અને ફ્રેશ લીધો છે. એમાંથી આપણે આ રીતે ડાખલાથી પત્તાને અલગ કરી લેશું. તો દાંડલાનો ભાગ આપણે બિલકુલ નથી લેવાનો, આપણે માત્ર પત્તાને જ અલગ કરવાના છે. તો જ ફટાફટ આપણો મસાલો બનીને તૈયાર થવાનો છે મિત્રો. અને હા, જ્યારે પણ તમે આ રીતે છાશનો મસાલો ઇન્સ્ટન્ટ બનાવો ત્યારે ફુદીનાના જે મોટા મોટા પત્તા હોય એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. જો તો બસ આવી રીતે આપણે બધા ફુદીનાના પત્તાને અલગ પાડી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતે ફુદીનાના પત્તાને અલગ કરી લીધા છે અને આ રીતની કાણાવાળી જાળી અથવા કાણાવાળું તમારી પાસે કોઈ પણ વાસણ હોય એની અંદર નાખી અને ફુદીનાને આપણે એકદમ સરસ રીતે ધોઈ લેશું અને એકદમ સરસ રીતે સૂકો કરી લેશું. તો બધા પત્તા મેં અત્યારે નથી તોડેલા, તો જેમ જેમ આપણે રેસીપી બનાવતા જઈશું એમ એમ આપણે તોડતા જઈશું અને આગળની પ્રોસેસ કરતા જઈશું. તો આને આપણે ધોઈ લેશું. બસ ફુદીનો ધોઈ જાય ત્યાર પછી આ રીતનો આપણે કોટનનો એક નેપકિન લેવાનો છે અને આપણે આ ધોયેલા જે પત્તા છે એને નેપકિન ઉપર આ રીતે પાથરી દેશું. અને સૌથી પહેલાં તો આ રીતે આપણે પ્રેસ કરી અને બધું મોઇશ્ચર એના અંદરથી નીકળી જવું જોઈએ. જો પાણી બિલકુલ ન રહેવું જોઈએ. તો બસ થોડી વાર આને 5-1 મિનિટ આપણે સુકાવવા માટે રાખી દઈશું. ત્યાં સુધી આપણે થોડી આગળની તૈયારી પણ કરી લઈશું. આને આપણે સાઈડમાં કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એક જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે અને એને આપણે ગેસ ઉપર આ રીતે રાખી દેવાની છે. અને ત્યાર પછી આપણે એની અંદર 2 ચમચી જેટલા મરી ઉમેરી દઈશું. અને એક નાની વાટકી ભરીને અત્યારે મેં આખું જીરું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એક નાની વાટકી ભરીને ધાણા લીધા છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ છે એ મેં ઓન કરી દીધી છે અને આ બધી વસ્તુને આપણે પ્રોપર બદામી કલરનું થાય ને ત્યાં સુધી શેકવાનું છે. તો જનરલી બધા પોતપોતાના ઘરમાં છાશનો મસાલો બનાવતા જ હોય છે, પણ આટલો ઇન્સ્ટન્ટ છાશનો મસાલો તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય. એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. ના તો આપણે ફુદીનાને તડકામાં સૂકવવાનો છે કે ના તો 2 થી 3 દિવસ સૂકવવાનો છે કે ના તો આપણે ઓવનમાં શેકવાનો છે. એકદમ નવી રીતે આજે આપણે છાશનો મસાલો બનાવીને તૈયાર કરીશું. ફટાફટ બની જાય છે, ફક્ત 5 થી 8 મિનિટમાં બની જાય છે. તો જુઓ, ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને આ રીતે આપણે કન્ટિન્યુઅસલી સતત એને ચલાવતા રહીશું. દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હા, તમારી પાસે જો લીલા ધાણા સૂકવેલા હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. ઇવન તમે આખા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે લીલા ધાણા અવેલેબલ નથી એટલે મેં સૂકા લીલા ધાણાના દાણા નાખેલા છે. તો જો આ રીતે આપણે જ્યારે મસાલા શેકતા હશું તો મસ્ત મજાની ઘરમાં સુગંધ આવવા લાગશે. તો જુઓ મિત્રો, આ રીતે બધા મસાલાને શેકાતા જરા પણ વાર નથી લાગતી. 3 થી 4 મિનિટમાં આરામથી એકદમ સરસ એવા શેકાઈ જાય છે. તો અહીંયા જો મસાલા પ્રોપર શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. અને જો આ રીતે ગેસની ફ્લેમ જ્યારે આપણે બંધ કરી દઈએ ને ત્યારે જ આપણે અજમા નાખી દેવાના છે. તો આ રીતે ગરમા ગરમ મસાલો હશે એની સાથે જ અજમા પણ શેકાઈ જશે. જો ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધેલી છે અને કડાઈ આપણી ગરમ છે એના લીધે બધી વસ્તુ પ્રોપર શેકાઈ જશે. અને ત્યાર પછી આ તૈયાર કરેલા મસાલાને આપણે પ્લેટની અંદર કાઢી લેશું અને એકદમ સારી રીતે આને આપણે ઠંડા કરી લેવાના છે. અને એ જ કડાઈ ફરી વખત આપણે ગેસ ઉપર રાખી દઈશું. અને હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે ફુદીનાના પાનને સૂકવેલા હતા, મતલબ કે રૂમાલની અંદર એનું મોઇશ્ચર કાઢવા માટે રાખેલા હતા, એ પ્રોપર સુકાઈ ગયા છે. જો તો એને આ રીતે આપણે આ ગરમ કડાઈની અંદર નાખી દઈશું. અને ત્યાર પછી આ પત્તાને આપણે આ રીતે છૂટા છૂટા કરી લેશું. જો
અને ગેસની ફ્લેમ અત્યારે મેં ઓન કરી દીધેલી છે અને થોડી વારમાં જ આ પત્તા છે એ બધા શોષાઈ જશે. જો તમે જોઈ શકો છો કે એનો કલર છે ચેન્જ થવા લાગ્યો છે. તો આ એકદમ ઇન્સ્ટન્ટ રીત છે, ફટાફટ બની જાય છે, ના તો ઓવન ના તડકામાં સુકવવાની ઝંઝટ, ફટાફટ બની જાય છે મિત્રો. તો આવી રીતે તમારે જાજો મસાલો બનાવવો હોય ને તો તમે ઝાઝા પત્તા લઈ અને 3 થી 4 બેચ કરી શકો છો. જો એમાં મોઇશ્ચર નહોતું ને એના લીધે પત્તા ફટાફટ શોષાવા લાગ્યા છે અને શેકાતા પણ સેજ પણ વાર નથી લાગતી મિત્રો. તો હવે જો આવી રીતે હું ફુદીનાને કઢાઈમાં ગરમ કરું અને શેકું છું એટલે આખા ઘરમાં ફુદીનાની ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે. જો સેજ પણ મોઇશ્ચર નથી અને જાતે જ સુકાવા લાગ્યો છે. તો આની અંદર તમે વધારે પણ ફુદીનાના પત્તા નાખી શકો છો, પણ હું પણ પહેલી વાર કરું છું એટલે મને નહોતી ખબર, એટલા માટે મેં ઓછા પત્તા નાખેલા છે. તમે વધારે પણ નાખી શકો છો. હમણાં થોડી વારમાં જ બધું મોઇશ્ચર નીકળી જશે અને પત્તા એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આવી રીતે મારી પાસે વધારે ફુદીનાના પત્તા છે તો હું 4 થી 5 વખત આને આવી રીતે શેકી લઈશ એટલે બધા પત્તા શેકાઈ જશે. જો આવી રીતે બે પત્તા ભેગા થઈ ગયા હોય એને આપણે અલગ કરી લઈશું. તો જો અહીં તમે જોઈ શકો છો, જો એકદમ ફુદીનાના પત્તા ચોળાવા લાગ્યા છે. સાવ શેકાઈ જશે એટલે સાવ ચોળાઈ જશે. જો જો તો અહીંયા તમારે ઝાઝા પત્તા લઈને શેકવાના રહેશે તો જ ફટાફટ થશે, ઇવન વાર લાગશે. જો આ શેકાઈ જશે ને એટલે એકદમ ઓછા થઈ જશે. તો બસ આ પત્તા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને પત્તાને આપણે પ્લેટની અંદર કાઢી લેશું. અને જે બીજા બચેલા પત્તા છે એને પણ સેમ આ જ રીતે આપણે બધા શેકી લેવાના છે. તો હવે જો અહીંયા આપણે એક મિક્સરનો જાર લેવાનું છે અને હવે એની અંદર આપણે આ જે ઠંડા કરેલા મસાલા છે એ ઉમેરી દેશું. અને હવે ત્યાર પછી આપણે એની અંદર 1 વાટકી સંચળ નાખી દેશું. અને ત્યાર પછી એકદમ ચટપટા ટેસ્ટ માટે અહીંયા મેં 2 જલજીરા લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું. અને 1 ટીસ્પૂન પાણીપુરી મસાલા ઉમેરી દેશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે શેકેલા ફુદીનાના પત્તા લેવાના છે, ઉમેરી દેશું. તો એક બેચમાં ન સમાય તો આપણે 2 થી 3 બેચ કરવાની રહેશે. ઢાંકણ ઢાંકી દેશું અને આને આપણે પ્રોપર પીસી લેવાનું છે, એકદમ પાવડર કરી લેશું. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો છાશનો મસાલો છે એને આ રીતે પીસી અને પાવડર કરી લીધો છે. અને હવે ત્યાર પછી આ રીતે એક બાઉલ લેશું મોટો અને એની અંદર આપણે લોટ ચાળવાનો આંખ રાખી દઈશું અને આ મસાલાને આપણે એની અંદર નાખી દઈશું અને ચાળી લેવાનો છે, જેથી કરીને એની અંદર કોઈ નાના મોટા દાંડલા રહી ગયા હોય એ બધા નીકળી જાય અને મસાલો પ્રોપર એકદમ ઝીણો થઈ જાય. તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો ઇન્સ્ટન્ટ છાશનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. તો તમે એની કન્સિસ્ટન્સી મતલબ કે જોઈ શકતા હશો કે કઈ રીતનો અત્યારે બન્યો છે. એકદમ ઝીણો મસ્ત મજાનો પાવડર એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફક્ત 10 તમારી પાસે ફુદીનો હોય તો ફક્ત 10 મિનિટમાં છાશનો મસાલો બની અને તૈયાર થઈ જશે. અને જોશો કે એનો કલર પણ કેટલો સરસ એકદમ ગ્રીન આવ્યો છે. જો તમે એક વખત બનાવી અને આખું વરસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આ મસાલો મેં આખું વરસ સ્ટોર કરવા માટે જ બનાવેલો છે. જો અને હવે ત્યાર પછી અહીંયા આ રીતનું આપણે મસાલો સ્ટોર કરવા માટે કાચનું કન્ટેનર લેવાનું છે અને એની અંદર આપણે મસાલાને સ્ટોર કરી લેશું. તો એકદમ સરસ રીતે સાફ કરી અને સૂકું કરી આ કન્ટેનરને આપણે લેશું. તો આ રીતે કન્ટેનર ભરાઈ જાય ત્યાર પછી ઢાંકણ આપણે બંધ કરી દઈશું. જો અને આપણે આખા વરસ માટે સ્ટોર કરી શકાય છે. જ્યારે પણ તમારે છાશનો મસાલો જોઈએ ત્યારે તમે આમાંથી યુઝ કરી શકો છો. બજારમાંથી પણ લાવવાની જરૂર નથી. બજારમાં તો આપણને ખબર પણ નથી હોતી કે કેવી રીતે બનાવેલા હોય છે. અને જે ઘરે બનાવેલો છે એટલે હેલ્ધી પણ છે અને શુદ્ધ અને ચોખ્ખો પણ છે. જો અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ઘરની બનાવેલી તાજી ફ્રેશ છાશ લીધેલી છે અને એની અંદર આપણે 1 ટીસ્પૂન ભરીને મસાલો નાખી દઈશું.
તો અહીંયા જો એકદમ મસ્ત મજાનો ઇન્સ્ટન્ટ છાશનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો તમને આ રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.